નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું સીઈટી એક્ઝામ અંતર્ગત ગુજરાતી મહાશબ્દ, એટલે કે એવો શબ્દ કે બાકીના ત્રણેય શબ્દો છે એમાં આવી જતો હોય, બરાબર, એને મહાશબ્દ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે અહીંયા ઉદાહરણ આપ્યું છે, ધારો કે ગુજરાત છે, ભારત, દ્વારકા અને એશિયા. તો એમાં સાચો જવાબ આવશે એશિયા, કારણ કે દ્વારકા, ભારત અને ગુજરાત એ બધું એશિયામાં આવી છે, બરાબર. તો એ રીતે આપણે જોતા જઈએ અમુક અમુક જે પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે ફાઇલ, બી ઓફિસ, સી કમ્પ્યુટર અને ડી ટેલિફોન. બરાબર. તો આમાં મહાશબ્દ છે એ કયો બને? તો એમાં મહાશબ્દ બનશે ઓફિસ, કારણ કે ઓફિસમાં છે ફાઇલ હોય, કમ્પ્યુટર હોય અને ટેલિફોન, એટલે ઓપ્શન બી છે એ સાચો. 2 નંબર પર છે કાકા, ફુવા, બહેન અને સંબંધ. તો એમાં સાચો જવાબ આવશે સંબંધ. 3 નંબર પર છે મિનિટ, કલાક, વર્ષ અને દિવસ. તો એમાં સાચો જવાબ આવશે વર્ષ, કારણ કે વર્ષમાં કલાક, મિનિટ અને દિવસ, બરાબર, એ બધાનો સમાવેશ થઈ જાય છે. 4 નંબરનો પ્રશ્ન દાળ, મરચું, મીઠું અને હળદર. તો એમાં શું આવશે? તો એમાં જવાબ આવશે એ દાળ, બરાબર. દાળમાં મરચું હોય, મીઠું હોય, હળદર હોય, એટલા માટે. 5 નંબર છે તાલુકો, દેશ, જિલ્લો અને રાજ્ય. સાચો જવાબ છે તમે કોમેન્ટમાં છે એ જણાવી શકો છો. તો એનો જવાબ આવશે બી દેશ. પ્રશ્ન નંબર 6 ચા, ખાંડ, દૂધ અને પાણી. તો એનો સાચો જવાબ આવશે ચા, કારણ કે એમાં ખાંડ, દૂધ અને પાણી બધું આવી જાય, બરાબર. આપણે મહાશબ્દ એટલે એવા શબ્દો કે જે અહીંયા જે શબ્દો આપેલા છે એ બધાનો સમાવેશ થઈ જતો હોય, બાકીના ત્રણે. આગળ છે 7 નંબર પર ટ્રક, કાર, વાહન અને સ્કૂટર. તો જવાબ આવશે સી વાહન. 8 નંબર પર છે ખીર, ખાંડ, દૂધ અને ચોખા. તો એમાં સાચો જવાબ આવશે ખીર. 9 નંબર ઉપર છે વિદ્યાર્થી, શિક્ષક, આચાર્ય અને શાળા. તો સાચો જવાબ આવશે શાળા, કારણ કે એમાં વિદ્યાર્થી, શિક્ષક અને આચાર્ય ત્રણેયનો સમાવેશ થઈ જશે. 10 નંબર પર છે બારણા, અગાસી, ઘર, બેઠક ખંડ. તો જવાબ આવશે ઓપ્શન સી ઘર. 11 નંબરનો પ્રશ્ન છે સલાડ, કાકડી, કોબીજ અને ટમેટા. જવાબ આવશે સલાડ. સલાડમાં કાકડી હોય, કોબીજ હોય અને ટામેટા. 12 નંબરનો પ્રશ્ન છે શબ્દ સમૂહ, શબ્દ, વાક્ય અને મૂળાક્ષર. તો આપણને ખબર છે કે મૂળાક્ષર છે ભેગા થઈને શબ્દ બને, શબ્દ ભેગો થઈને શબ્દ સમૂહ બને, અને શબ્દ સમૂહ ભેગા થઈ અને આખું વાક્ય બને, બરાબર. તો જવાબ આવશે સી વાક્ય. 13 નંબરનું છે બારી, દરવાજો, ટેબલ અને ફર્નિચર. જવાબ આવશે ફર્નિચર. ફર્નિચરમાં બાકીનું બધું ત્રણેય વસ્તુ આવી જશે. 14 નંબરનો પ્રશ્ન છે પુરુષ, સ્ત્રી, બાળક અને માનવ. બરાબર. તો જવાબ આવશે ડી માનવ. 15 નંબરનો પ્રશ્ન છે વીટી, હાર, ઘરેણું અને ઝાંઝર. જવાબ આવશે સી ઘરેણા. 16 નંબરનો પ્રશ્ન છે કૂતરો, ગાય, બિલાડી અને પશુ. બરાબર. જવાબ આવશે ડી પશુ. 17 નંબરનો પ્રશ્ન છે એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ. તો જવાબ આવશે પ્રાકૃતિક સંખ્યા. 18 નંબરનો પ્રશ્ન છે માઉસ, કમ્પ્યુટર, કીબોર્ડ અને મોનિટર. તો જવાબ આવશે કમ્પ્યુટર, બરાબર. કમ્પ્યુટરમાં બધી આ વસ્તુ પાર્ટ છે એ આવી જશે. 19 નંબરનો પ્રશ્ન છે એ ફૂટબોલ, બી હોકી, સી રમત, ડી ક્રિકેટ. તો જવાબ આવશે રમત. 20 નંબરનો પ્રશ્ન છે દરિયો, જળચર, વહેલ અને માછલી. તો જવાબ આવશે એમાં દરિયો. આગળ છે વાઘ, સિંહ, ચિત્તો અને જંગલ. તો જવાબ આવશે જંગલ.
22 નંબરનો પ્રશ્ન છે ઝાડ, શાખા, મૂળ અને પર્ણ. તો જવાબ આવશે એ ઝાડ. 23 નંબરનો પ્રશ્ન છે વાર્તા, કવિતા, ચિત્ર અને પુસ્તક. તો આવશે ડી પુસ્તક, કારણ કે પુસ્તકમાં બધી વસ્તુ સમાઈ જાય. 24 નંબરનો પ્રશ્ન છે ઘર, શેરી, ગામ અને ઓરડો. તો જવાબ આવશે સી ગામ. 25 નંબરનો પ્રશ્ન છે સુવર્ણ જયંતિ, વર્ષગાંઠ, રજત જયંતિ અને હીરક જયંતિ. તો જવાબ આવશે એ સુવર્ણ જયંતિ. 26 નંબરનો પ્રશ્ન છે એ દૈનિક, ત્રિમાસિક, માસિક અને સાપ્તાહિક. સાપ્તાહિક એટલે અઠવાડિયે, માસિક એટલે મહિના, દૈનિક એટલે દરરોજ ને ત્રિમાસિક એટલે 3 મહિને આવતું હોય. બરાબર, તો ઓપ્શન બી ત્રિમાસિક. આગળ 27 નંબરનો પ્રશ્ન છે 10,000, 100, 1000 અને લાખ. તો જવાબ આવશે ડી લાખ. 28 નંબરનો પ્રશ્ન છે વર્તુળ, વ્યાસ, કેન્દ્ર અને ત્રિજ્યા. તો આપણને ખબર છે કે વર્તુળમાં છે વ્યાસ, કેન્દ્ર અને ત્રિજ્યા ત્રણેય આવી જાય, એટલા માટે એ વર્તુળ એ જવાબ આવશે. 29 નંબરનો પ્રશ્ન છે એ જંગલ, બી દરિયો, સી પૃથ્વી અને પર્વત. તો જવાબ આવશે સી પૃથ્વી. 30 નંબરનો પ્રશ્ન છે એકી, બેકી, ઋણ અને પૂર્ણાંક. તો જવાબ આવશે ડી. આગળ છે 31 નંબરનો સૂર્યમંડળ, ઉપગ્રહ, તારો અને ગ્રહ. તો જવાબ આવશે સૂર્યમંડળ. 32 નંબરનો પ્રશ્ન છે ઓક્સિજન, હવા, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન. તો એમાં જવાબ આવશે બી હવા. 33 નંબરનો પ્રશ્ન છે પાણી, તુવેર દાળ, ખીચડી અને ચોખા. બરાબર, તો એમાં જવાબ આવશે સી ખીચડી, કારણ કે એના માટે તુવેર દાળ જોઈએ, ચોખા જોઈએ અને પાણી જોઈએ. આગળ છે 34 નંબરમાં તાળું, ઓરડો, ચાવી અને દરવાજો. તો જવાબ આવે ઓરડો. 35 નંબરનો પ્રશ્ન છે દફતર, પેન, પેન્સિલ અને રબર. તો આ જે પ્રશ્ન છે એનો જવાબ છે તમારે જાતે છે કોમેન્ટમાં લખી અને આપવાનો છે. આશા રાખીએ કે આ વિડીયો છે આપ સૌને પરીક્ષામાં છે ઉપયોગી સાબિત થશે. આ પ્રકારના પ્રશ્નો મહા શબ્દ જેને કહેવાય એ છે પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આજે બસ આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.